કૈલાસ પર્વતના ખોપરા ઉપર બેઠા છે. એમાં માં પાર્વતીને વ્રત અને અનુષ્ઠાનનો સમય આવ્યો. એણે વ્રતાનુષ્ઠાન પૂરા કર્યા અને માના મનમાં વિચાર આવ્યો, કોઈ પવિત્ર ઋષિને મારે જમાડવા છે મહારાજ. ભગવાન મહાદેવ કહે કોઈ વાંધો નહીં. ભગવાને ધ્યાન લગાડ્યું. જુઓ, ભગવાન મહાદેવ અને નારાયણ આ બે એકબીજાના પૂરક છે. જ્યાં મહાદેવની લીલાઓ અટકતી હોય, અટકતી શબ્દ મને નહીં ગમે પણ તોય વાપરવો પડે, કારણ કે એ ખબર પડે કે જ્યાં ભગવાન મહાદેવની મર્યાદા એટલે લિમિટેશન્સ નહીં, પણ જ્યાં એની ભૂમિકા, જ્યાં એને એની પોતાની નિજ મર્યાદા જેને કહેવાય, એ ધારે તો કરી શકે પણ એને કરવું નથી, એને કરાવવું છે કોક પાસે, તો ત્યારે મારો નારાયણ પ્રગટ થાય. અને જ્યાં નારાયણની લિમિટેશન્સ આવે ત્યાં મારો મહાદેવ પ્રગટ થાય. તો ભગવાન નારાયણની લીલાને પૂર્ણ કરવા માટે ભગવાન મહાદેવ ત્યારે એક ઋષિને આમંત્રણ આપવા માટે કહે છે, દેવી આ ઋષિને બોલાવો. લાખો વર્ષથી, હજારોથી નહીં, લાખો વર્ષથી તપશ્ચર્યા કરે, કોઈને ખબર નથી. જ્યાં કૈલાસ પર્વત ઉપર આવ્યા, ખૂબ જમાડ્યા છે, મહિનાઓ સુધી જમ્યા છે. આવી કથા છે. જમી અને પ્રસન્ન મને ઉભા થયા, જલ માંગ્યું પીવા માટે. ભગવાન મહાદેવ કહે ભોજનાંતે વિષમ વારી. ભોજન કર્યા પછી તરત પાણી ન પીવાય, એ વિષ એટલે ઝેર સમાન છે. ઋષિ દ્વાપરે સમરો પ્રાપ્તે, દ્વાપર યુગ સુધી ખમી જાય. જ્યારે બાબા નંદ અને મૈયા યશોદાન ત્યાં લાલો યદુવંશમાં પ્રગટ થાય, વસુદેવ દેવકીનો દીકરો બનીને અને જાય બાબા નંદના નેહડે, અને જ્યારે ગોવર્ધન લીલા કરે જે વરસાદનું પાણી આવે તમારે પી જવાનું છે. આ કથા અહીંયા પૂરી થાય. ઇન્દ્રના મનમાં મદ આવ્યો છે. ત્યારબાદ શ્રી સુખદેવજી મહારાજ ઇન્દ્રના મદને હટાવી પછી વરુણ વિજયની કથા કહે છે. વરુણ એટલે શું? રસનાગ્રાહ્યો ગુણો રસ. જો આપણા હ્યુમન બોડીમાં દરેક અંગો છે અને એમાંથી ખાસ કરીને એક અંગ ઉપર વિજય મેળવવી બહુ જરૂરી છે. જ્યારે આધ્યાત્મિક જગત હોય તોય ભલે, વ્યાવહારિક જગત હોય તોય ભલે, દરેક જગતમાં પેલો વિજય રસના ઉપર, જીભ ઉપર મેળવવાનો છે મહારાજ. શું કામ? એસી બાની બોલી મન કા આપાત હોય, ઓરન કો શીતલ કરે આપ હો શીતલ હો. વાણી એવી બોલવી કે જે બીજાને આનંદ આપે. ઘણા લોકો એવું બોલે ને કે જાણે પાણા પડે. મહારાજ વાણીનો બહુ મહિમા છે. શબ્દ ગુણકમ આકાશમ. આપણું શાસ્ત્ર એવું કહે છે, આપણે શબ્દ બોલીને સૂઈ જઈએ છીએ પણ શબ્દ બ્રહ્માંડમાં જાગતો રહે છે, ગમતો રહે છે. શબ્દ ગુણકમ આકાશમ. શબ્દનું સ્થાન અવકાશ છે. અને એના કરતા તચ્ચૈકમ વિભુમ નિત્યમ ચ, वो एक है, विभु है, व्यापक है, नित्य है, शाश्वत है, सर्वदा है. પૃથ્વીનો લય થઈ જવાનો પણ શબ્દનો કોઈ દી લય થતો નથી.